વેલકમ બેક. સમાચારમાં આગળ વાત રાજકોટમાં છેતરપિંડીના મામલામાં સંડોવાયેલા આરોપી કેતન દવે શૈલેષ બામણિયાની ઓફિસમાંથી નોટ મળી આવી છે. ₹57,16,000ની નકલી ચલણી નોટ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે આરટીજીએસ કરવાના બહાને ₹50 લાખની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી હતી, જે અંગે એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા વેપારી નીતિનભાઈ અજાણી સાથે વૈદ્યશ્રી ફાઇનાન્સનો ધંધો કરતા કેતન દવે સહિત અન્ય શખ્સોએ ₹50 લાખની ઠગાઈ કરી છે. કેવલ દવે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેઓ પાસેથી કેટલીક માહિતી મેળવીએ. 50 લાખની છેતરપિંડી સામે આવી છે. કેવલ, અત્યારે રાજકોટમાંથી આખો મામલો શું છે? જી સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાંથી ભંગારના વેપારી સાથે ₹50 લાખનું આરટીજીએસ કરાવી અને જાલી નોટ આપવાનો સમગ્ર કૌભાંડ જે છે એ સામે આવ્યું છે. અને ખાસ કરીને આરોપી તરીકે જે કેતન દવે અને શૈલેષ બરવાડિયા, આ બંને શખ્સોના નામ સામે આવ્યા છે. ખાસ કરીને આરટીજીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવી અને સૌથી મોટું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ જે છે, રાજકોટ એ ડિવિઝન પોલીસ, એને 2 શખ્સોની ધરપકડ કરી છે. ખાસ કરીને 50 લાખથી વધુ રકમની જે ડુપ્લિકેટ નોટ જે છે એ મળી આવી છે. તેથી કહી શકાય કે ડુપ્લિકેટ નોટનું મોટું કૌભાંડ જે છે એ પણ બહાર આવી શકે છે. ખાસ કરીને બંને શખ્સોની જે ધરપકડ કરી છે, તે બંને શખ્સો રાજકોટના ગોંડલ રોડ પર ફાઇનાન્સની ઓફિસ ધરાવતા અને કોઈ પણ પાર્ટી હોય એને 50 લાખ કે તેનાથી વધુની રકમ જો ટ્રાન્સફર કરાવી હોય તો તે ટ્રાન્સફર કરાવી દેતા અને આ રીતે કૌભાંડ જે છે આચરતા હતા. ખાસ કરીને આરટીજીએસ કર્યા બાદ 2 થી 3 વાર ટ્રાન્ઝેક્શન થયા બાદ એકાઉન્ટ બંધ કરી દેતા હતા અને આરટીજીએસ ના પૈસા જે છે એ પોતે મેળવતા હતા. ખાસ કરીને આ કૌભાંડની જો વાત કરવામાં આવે તો રાજકોટના જે સ્ક્રેપના વેપારી નીતિનભાઈ અજાણી છે, તેમને 50 લાખનું આરટીજીએસ કરાવી દેવાનું હતું અને તેના બદલામાં નોટ આપવાની હતી. પરંતુ આ નોટ આપવાને બદલે માત્ર ઉપર અને નીચે જે ₹2000ની સાચી નોટ આપી હતી, જ્યારે અન્ય તમામ નોટ જે છે એ કલર ઝેરોક્સ વાળી નોટ એટલે કે ડુપ્લિકેટ નોટ જે છે ધાબળી દીધી હતી. અને સમગ્ર કૌભાંડ જે છે એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યું હતું અને હાલ પોલીસ જે છે એને બંને શખ્સોની ધરપકડ કરી છે. કેવલ, આભાર.